નકલી દૂધ, પનીર, ઘી મામલે કોંગ્રેસ નેતાએ સીએમને પત્ર લખ્યો છે. વિરજી ઠુમ્મરે મુખ્યમંત્રીને પત્ર લખી તપાસની માંગ કરી છે. પનીર, દૂધ અને ઘીમાં મોટા પાયે ભેળસેળ થતી હોવાનો આરોપ છે. પ્રાંતિજ વડિયામાં ઝડપાયેલ નકલી પનીરનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. વિરજી ઠુમ્મરે કહ્યું, નકલી ચીજવસ્તુઓ આરોગ્ય માટે જોખમી છે. આરોગ્ય અને ફૂડ વિભાગ નિષ્ક્રિય હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો. હોટેલો અને દુકાનોમાં નકલી ચીજવસ્તુઓની સપ્લાય થાય છે. રાજ્યમાં ચાલતા ભેળસેળ કૌભાંડની તપાસની તેમણે માંગ કરી છે. મહાનગરો સહિત શહેરોમાં ભેળસેળની તપાસ કરવાની માંગ કરી છે. તમામ રેસ્ટોરન્ટમાં તમામ દૂધની વેચાણ કરતી અને પનીરની વેચાણ કરતી રિટેલ અને હોલસેલ સંસ્થાઓ, હોલસેલ દુકાનો ઉપર, એમની પેઢીઓ ઉપર દરોડા પાડવા જોઈએ. 100% માત્ર 5-6 દરોડા પાડી અને અધિકારીઓ મિલીભગત કરીને હપ્તા લઈ લે તેવું નહીં, પરંતુ ગંભીરતાપૂર્વક આ બાબતમાં વિચારણા કરવી જરૂરી છે. એટલા માટે મુખ્યમંત્રીને બહુ ગંભીર રીતે મેં રજૂઆત કરી છે. ફૂડ વિભાગને પણ રજૂઆત કરી છે, તકેદારી આયોગને પણ રજૂઆત કરી છે અને પત્ર નકલ મોકલી છે. કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્મરના પત્ર પર ભાજપે પ્રતિક્રિયા આપી છે. મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે ભેળસેળ પર નિવેદન આપ્યું. કહ્યું, સરકાર ભેળસેળિયાઓને છોડતી નથી. સરકારની ભેળસેળયુક્ત એકમો સામે કાર્યવાહી હોય છે. વારંવાર રાજ્યવ્યાપી ડ્રાઈવ પણ કરવામાં આવે છે. કુલ મળીને સરકાર આ પ્રકારના જે અનિષ્ટ તત્વો છે કે જે દૂધ અને પનીરમાં ભેળસેળ કરે છે અને કોઈ પણ સંજોગોમાં ચલાવવા માંગતી નથી. પરંતુ આપના માધ્યમથી પણ હું કેટલાક લોકો જે આ પ્રકારની માનસિકતા ધરાવે છે, ગુનાહિત માનસિકતા, એમને ટકોર કરવામાં માંગુ છું કે આ સરકાર તમને કોઈ પણ સંજોગોમાં છોડશે નહીં. અને કુલ મળીને સમાજની પણ જવાબદારી છે મારી દ્રષ્ટિએ કે જો એમને ક્યાંક આ પ્રકારની કંઈ માહિતી મળે તો નક્કર માહિતી હોય તો એમાં સરકારના આરોગ્ય વિભાગને પણ જાણ કરવી જોઈએ.